રાજકોટની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. પ્રાથમિક સુવિધા અને સુરક્ષા ન મળતી હોવાનો વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે. સાથોસાથ મહિલા રેક્ટરની દાદાગીરીનો પણ વિદ્યાર્થિનીઓનો આરોપ છે. હોસ્ટેલ બહાર છેડતીના બનાવો થતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો છે. કેમેરા લાગેલા છે પરંતુ એક પણ ચાલુ હાલતમાં નથી. વિદ્યાર્થિનીએ જણાવ્યું કે આ હોસ્ટેલમાં કોઈ પણ પ્રકારની સેફટી નથી તેમજ પોલીસ પેટ્રોલિંગ પણ નથી કરતી. આ હોસ્ટેલની આસપાસ છેડતીના પણ બનાવો બને છે. અસામાજિક તત્વો દ્વારા છોકરીઓને હેરાન કરવામાં આવે છે. કેટલાક છોકરાઓ છોકરીઓ પાછળ દોડે છે. ફરી મળીએ ગુજરાતના સુપરફાસ્ટ ન્યૂઝ સાથે. નમસ્કાર.